श्री रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। अपने अपने गुरु महाराज की जय। भाई जय बोलावी बधा बोल्या, भगते जय बोलावी बधा बोल्या। એટલે મારે યાર કઈ વાંધો છે ભાઈ? એટલે એકાદા પ્રોગ્રામમાં કદાચ ફરમાઈશ બાકી મૂકીને ગયો તોય આવું બને। એટલે બધાને વિનંતી છે કે બે હાથ ઊંચા કરી જેના નેજા હેઠળ બેઠા છીએ, જેના સાનિધ્યમાં બેઠા છીએ, અલગ ધણી રામદેવજી બાપાની એક જય એવી બોલાઈ નાખો। બોલ રામદેવજી મહારાજ કી જય હો। ध्यान मूलम गुरुरमूर्ति पूजा मूलम गुरुपदम हे मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरु कृपा। शब्द उच्चारण मां सरस्वती मतिया पुजे मात भूल्या ने अक्षर आपजे તમારા ગુણ લાગાવ દિન રાત। કેમ કે પહેલો નામ પરમેશ્વર જેને જગ માંડ્યો છે જો एम नर मूर्ख समझे नहीं, मारो हरि करे सोय। एम नर मूर्ख नर मूर्ख आमा समझे नहीं, मारो हरि करे सोय। આપણી પરંપરા પ્રમાણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણપતિ બાપાના સ્થાપનથી થાય છે। એવી કંઈક ડાયરાની મોજ કરવી છે। સૌપ્રથમ ગણપતિ બાપાનું સ્થાપન કરી ત્યારબાદ તમારા લોકોની જે કાંઈ ફરમાઈશ હશે એ જ અહીંથી રજૂ કરવાની છે। અમે જે ગાય એ જ સાંભળવું એવું જરૂરી નથી, પણ તમારે જે સાંભળવાનું છે ને એ જ અહીંથી રજૂ કરવાનું છે। એટલે તમ તારે મોજથી આંકડો પડકારો કરવાની છૂટી છે, કોઈ પણ ફરમાઈશ આપવાની છૂટી છે। હાવ હજળ થઈને નથી બેહવાનું, બરાબર? પણ સૌપ્રથમ ગણપતિ બાપાનું સ્થાપન તમે ભાંગ મારા દલડાની બ્રાતા દાતા, તમે ખોલો મારા રુદિયાના તાળા। गणपति दाता दाता मेरे दाता गणपति दाता मूल रे महेश
गुणेशा गम से रे गम पाता गुणपति दाता मेरे दाता गुणपति दाता गजानन महाराज। रूम जुम नहीं पुरवा जय रूम जुम आए रूम जुम नहीं पुरवा जय मधुरी चाल रे चलता गुणपति दाता मेरे दाता गुणपति दाता वांगो मारा चंगड़ानी गाता તમે ખોલો મારા રુદિયાના તાળા ગુણપતિ દાતા દાતા મેરે દાતા ગુણપતિ દાતા। खीर खांड ने अमृत भोजन खीर खांड ने આપણી એક વર્ષો જૂની પરંપરા છે કોઈ પણ ગામડું ગામ હોય રામજી મંદિર હોય કે ગામનો ચોરો હોય કે શિવાલય હોય અને ત્યાં પણ પહેલા આવી રીતે ભજન થતા કોઈ સાધુ મહાત્મા બેઠા હોય હાથમાં એક તારો લાગ્યો હોય અને એ વખતે જે ગણપતિ બાપાનું સ્થાપન કરતા કઈ રીતે બે લાઈનમાં પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુડાળા रिधि सिद्धि ना छोटा तार माला देवता रिधि सिद्धि ना याज्ञवान माला देवता मेर करी जो महाराज रे मेर करो ने महाराज रे अमोजा जय रामदेव जी महाराज।
डमरू ना डमडमाट शक्ति करो साथ बता पर दंग है दिन रात नाथ डमरू ना डमडमाट रंग नाना करे भोला ने बजो दिन रात जीवन बजो दिन रात भोला ने बजो दिन रात राजा ने तुम्हें बजो दिन रात भजे शिव ना जा मैया यार धांगिनी नारद जानन भजे शिव ना जा देव कर करे जे कजवा बोला ने बजो देव दिन रात शिव ने बजो दादा ने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात बोला ने बजो देव दिन रात शिव ने बजो देव दिन रात बोला ने बजो चार देव दीवान भोला ने भजो देव दिन रात शिव ने भजो देव दिन शिव ने भजो देव दिन रात भोला ने भजो देव दिन रात रामो पीर भेटिया दरे ना सुधरी जय 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 नर ने रामो पीर भेटिया ना सुधरी गया ना सुधरी गया
પણ જેના સાનિધ્યમાં બેઠા છે અલગ ધણી 12 બીજના ધણી રામદેવજી બાપાની યાદી આવી છે ને એની શરૂઆત કરવી છે. પહેલા જ કીધું એમ ભગતે વાત કરી કે અહીંયા કદાચ જે કાંઈ ગોર થશે બધું બાપાના સાનિધ્યમાં મૂકીને જવાના છે. એટલે જે ભગવાને આપ્યું હોય ફૂલની તો ફૂલની પાંખડી દેવા જેવું ઠેકાણું છે ને તમારા આંગણે જ રહેવાનું છે. એટલે જે બાપાએ આપ્યું એમ લાગે કે આપણી હેસિયત કરતાં આપણને થોડુંક વધારે છે તો દેવાનું ઠેકાણું છે. બાપાના આ ભજનની અંદર આપ સૌ ગૌર કરી શકો છો. એ જેથી સમય સાથ છોડે ત્યારે આ બધા વેરી થાય છે. તેથી કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. અરે સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે. એ મતલબીની દુનિયામાં મતલબીને માનશે. ભરોસો મારા અલક ધણીનો વિશ્વાસ રાખી હિંમત ન હારતો રાખજે ભરોસો મારા રામા ધણીનો. આવશે આવશે રે આવશે રે રણુ જાતિ રામા પીર વેલા જાવશે. જય રામા પીર એ આવશે આવશે રે પોકરણથી પીર વેલા આવશે. આવશે રે રણુ જાતિ રામા પીર વેલા જાવશે.
ભગવતી માં ખોડિયાર માની યાદી કરવી છે. જોગ માયા રે જોગ માયા, જોગ માયા રે જોગ માયા, મારી માટેલની સરકાર રે ખોડલ જોગ માયા. મારી માટેલની સરકાર રે ખોડલ જોગ માયા. ઓ ભાવેણા શેરની વાત રે રૂડુ રાજપુરું યદા. રૂડુ રાજપુરું ગામ રે મારી ખોડલ માનું ધામ. મારી ભેડિયાની ઓઢનાર રે ખોડલ જોગ માયા. મારી માટેલની સરકાર રે ખોડલ જોગ માયા. આપ જેટલા બેઠા છો એ બધા માટે અમને અહીંયાથી ગાવાનું મન થાય. આઈ ભગવતી ખોડલ ને બાપા રામાપીર બાબા આપ બધાના સપના બધા પૂરા કરે એવી અહીંથી અમે અરજી કરી.